સમાચાર સુરેન્દ્રનગરથી મળી રહ્યા છે, જ્યાં જંત્રી વધારાના મુદ્દે બિલ્ડર એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। જંત્રી વધારાના મુદ્દે બિલ્ડર એસોસિએશન વિરોધ કરી રહ્યું છે। જંત્રીના ભાવ વધારા મુદ્દે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। આપને જણાવી દઈએ સમાચાર, જેમાં મિલકતની મૂળ કિંમત કરતાં વધુ જંત્રી ચૂકવવી પડતી હોવાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે। જંત્રીના ભાવ વધારાના પગલે બિલ્ડર એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત પણ કરવામાં આવી છે। આવેદનપત્ર અપાયા છે ત્યારે ગુજરાત સરકારમાં મુખ્યમંત્રીશ્રીને પણ અમે રજૂઆત કરવા ગયા ત્યારે જગદીશ મકવાણા પણ અમારી સાથે હતા। ત્યારે જગદીશ મકવાણા અને અમારા બિલ્ડર એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીને પણ રજૂઆત જ્યારે કરી તો મુખ્યમંત્રી સાહેબે પણ કીધું તમે સૂચનો મોકલો, અમે આ બધું કરવા તૈયાર છીએ। આવી વાતો અમે સાંભળી છે, પણ જ્યારે આનો અમલ થાય ત્યારે એનો અમે માનીએ। આ નાના એવા સેન્ટર સુરેન્દ્રનગર જિલ્લો જ્યારે વિકસિત જિલ્લો છે ત્યારે આ જંત્રી ખૂબ જ અસહ્ય છે। નાના લોકોને મકાન લેવાના મોંઘા પડશે, બિલ્ડરો તો બહુ નફામાં ઓછો નફો મળશે। પણ સરકારે બહાર પાડી છે એ બાબતે વાંધા અને સૂચનો માટે અમે લોકો આવેદનપત્ર દેવા આવ્યા છીએ। નવી જંત્રી બહુ વધારે પડતી છે, શહેરનો વિકાસ રૂંધાઈ જાય એવું છે, નાના માણસોને પોસાય એવું નથી। આ પ્રશ્ન ખાલી બિલ્ડરો નથી, આ પ્રશ્ન સુરેન્દ્રનગરની આમ જનતા છે દરેકનો છે। કારણ કે બિલ્ડરોને મોંઘું પડશે તો એ મોંઘું વેચશે, એટલે સામાન્ય પ્રજા ઉપર આ મોટો બોજ છે। જ્યારે સરકાર તરફથી જંત્રીના 4 ગણા ભાવ કરવાનો એક પ્રપોઝલ આવેલી હતી, તેમાં ઉગ્ર વિરોધ થયેલો। તે સંદર્ભે આજે સુરેન્દ્રનગર બિલ્ડર એસોસિએશન એનો વિરોધ પેટે એક આવેદન પત્ર આજે કલેક્ટરશ્રીને આપવામાં આવી રહ્યું છે। સુરેન્દ્રનગરને જ્યારે મહાનગરપાલિકા તરીકે જાહેર કરેલું છે અને સુરેન્દ્રનગર એક પછાત જિલ્લો છે, સુરેન્દ્રનગરના વિકાસની ખાસ જરૂર છે, એ ત્યારે જો આવી રીતે જંત્રીના ભાવ ઉચકવામાં આવે તો સુરેન્દ્રનગરની જે માઇગ્રેશન જે છે એ વધુ ચાલુ રહે અને સુરેન્દ્રનગરનો વિકાસ થતો અટકી જાય। એટલા માટે ભાવ નિયંત્રણ માટે અને લોકો અહીંયા વસવાટ કરી શકે, ધંધા રોજગાર કરી શકે, એટલા માટે જંત્રી ન વધારે તો સારું, નહીં તો નોમિનલ અને માર્કેટ પ્રમાણે જો જંત્રી વધે તો સારું। અમુક જગ્યાએ તો અહીંયા એવી પરિસ્થિતિ છે કે જ્યાં દાખલા તરીકે જંત્રી લાખ રૂપિયાની હોય અને માર્કેટ વેલ્યુ 50,000ની હોય। આવા પણ અમુક કિસ્સાઓમાં સર્વે નંબર છે। એ તમામ મુદ્દાને ધ્યાનમાં લઈ અને સરકારે જંત્રી તરફ ધ્યાન આપવું જોઈએ।